नमस्ते। गैलेक्सी ग्रुप ऑफ साइंस, विषय बायोलॉजी, धोरण 11th, चैप्टर नंबर 20, चैप्टरનું નામ પ્રચલન અને હલનચલન। આજે એક ટોપિક ભણવાનો છે જેનું નામ છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ, કે સ્નાયુનું સંકોચન કઈ રીતે થાય પ્લસ વિકોચન કઈ રીતે થાય, એની જે આખી ક્રિયા થાય છે કઈ રીતે, એના વિશે થોડોક અભ્યાસ કરીશું। અથવા સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિને બીજું ટાઇટલ પણ તમે આપી શકો છો, જેમ કે સરકતા તંતુવાદ। સરકતા તંતુવાદ એટલે કે જે એ બીમ હોય એની ઉપર આઈ બીમ જે સરકે ખસે તેમને એ પદ્ધતિને આધારે ટાઇટલ નામ આપી શકો સરકતા તંતુવાદ। તો બે નામ થઈ આપણા ટાઇટલના, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ અથવા સરકતા તંતુવાદ। તો આપણે થોડીક વાત કરીએ આ ટૉપિક વિશે કે આપણા હાથ અથવા પગ કે સ્નાયુનું સંકોચન કઈ રીતે થાય પ્લસ તેનું વિકોચન કઈ રીતે થાય એના વિશે આપણે થોડુંક જોઈએ। તો અહીંયા એક તમને ડાયાગ્રામ દેખાડવામાં આવ્યો છે જેના વિશે તમે પરિચિત છો જ, પ્લસ અહીંયા એક્ઝેક્ટ વચ્ચેથી એક રેખા પસાર થતી હોય આઈ બીમની વચ્ચેથી, જેમને આવી રીતે હું દર્શાવું તેમને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે છે। પ્લસ તમને એ બી ખબર છે કે એક ઝેડ રેખાથી લઈને આવતી બીજી ક્રમિક ઝેડ રેખા જે વચ્ચેનો વિસ્તાર હોય તેમને સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે છે, એ બી તમને ખબર છે। પ્લસ સ્નાયુ તંતુક ખંડ હોય તેની અંદર સ્નાયુ રસ પણ જોવા મળે છે, પ્લસ કેલ્શિયમ પણ આવેલું છે, સંગ્રહ સ્થાન કેલ્શિયમનું, અને અંતઃકોષ રસ જાળ પણ આવેલી છે જેના વિશે તમે પરિચિત છો। પ્લસ બે આઈ બીમ વચ્ચે પ્રદેશ હોય તેમને એસ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પ્લસ એક્ટિનની અંદર શું હોય એ બી તમને ખબર છે, માયોસિન કઈ રીતે બને એ બી તમને ખબર છે, જે અહીંયા તમને એનો ઓરિજિનલ ડાયાગ્રામ અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે। અહીંયા આ આખો જે તંતુ જોવા મળે છે તેમને માયોસિન એટલે કે એ બીમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઉપરની તરફ તમને આઈ બીમ દર્શાવવામાં આવ્યો છે, પ્લસ તેની અંદર આ એફ એક્ટિન, આ ટ્રોપોનિન અને એની ઉપર ટ્રોપોમાયોસિન આવેલા હોય। આપણે ખાલી બેની અંદર દર્શાવીએ। તો આપણે હવે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ। હવે સાંભળજો કઈ રીતે થાય કે હાથ અત્યારે મારો સ્ટ્રેટ હોય તો તેમને વિકોચન સ્થિતિમાં કહેવાય, જ્યારે હાથ આવી રીતે હોય તો સ્નાયુ સંકોચન અવસ્થામાં છે એવું કહેવામાં આવે છે। સરખી રીતે સમજો, જો હાથ સીધો હોય તો સ્નાયુની સ્થિતિ કેવી થાય તો કે વિશ્રામી એટલે કે વિકોચન અવસ્થામાં છે, જ્યારે હાથ આવી રીતે હોય તો સ્નાયુ સંકોચન અવસ્થામાં છે એટલે કે સક્રિય છે। પણ હાથ અત્યારે કેવી રીતે છે તો કે સ્ટ્રેટ છે। તો જો સ્નાયુનું સંકોચન થશે, અહીંયા વચ્ચે આવેલા સ્નાયુનું આમ સંકોચન થશે તો હાથ મારો આવી રીતે આવશે। તો આવી રીતે હાથ હોય તો સંપૂર્ણ સંકોચન કહેવાય, જ્યારે એટલો હાથ હોય તો અર્ધ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। તો હાથ કઈ રીતે છે? સ્ટ્રેટ, સીધો છે। મારે શું કરવાનું છે? એનું સંપૂર્ણ સંકોચન। તો શું પ્રોસેસ થાય તો કે હાથ મારો સીધો છે, મારે એને આવી રીતે વાળવો છે, એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મગજની અંદર ઉર્મી વેગ ઉત્પન્ન થાય, એટલે કે ત્યાં એક સંદેશો ઉત્પન્ન થશે અને એ સંદેશો અહીંયા આવવાનો છે મારા હાથના સ્નાયુની અંદર। તો સવાલ એ છે કે એ સંદેશો કેવો હશે તો કે સ્નાયુઓનું સંકોચન કરવા માટેનો હશે। તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મગજની અંદર સંદેશો ઉત્પન્ન થયો, એ સંદેશા ક્યાં લાવવાના છે તો કે હાથની અંદર આવેલા સ્નાયુમાં। તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી હાથમાં આવેલા સ્નાયુ સુધી સંદેશો લાવવા માટે એક ચેતા કામ કરતી હોય। આ જે ચેતા હોય તેમને પ્રેરક ચેતા તરીકે ઓળખવામાં આવે છે। તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી સ્નાયુની અંદર આવેલા સ્નાયુતંતુ ખંડ સુધી
જે સંદેશા લાવતી ચેતા હોય તેમને પ્રેરક ચેતા તરીકે ઓળખવામાં આવે છે। ચેતા કઈ રીતે બને તો કે ઘણા બધા ચેતાકોષો એકબીજા સાથે લાઇનમાં ગોઠવાય અને ચેતા બનતી હોય। તો આ આખી ચેતા છે અને એના એન્ડ ભાગમાં મેં એક ચેતાકોષ દર્શાવવાની કોશિશ કરી છે, એટલે કે અહીંયા એક ચેતાકોષ દર્શાવ્યો। તો ઘણા બધા પ્રેરક ચેતાકોષો, સરખી રીતે સમજો, ઘણા બધા પ્રેરક ચેતાકોષો એકબીજા સાથે લાઇનમાં ગોઠવાય અને જે તંતુ બને છે તેમને પ્રેરક ચેતા તરીકે ઓળખવામાં આવે છે। તો કહેવાનો મતલબ એમ કે હાથ મારો સીધો છે, મારે અત્યારે આવી રીતે સંકોચન કરવું છે, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી ઉર્મિ વેગ એટલે કે સંદેશાઓ પ્રેરક ચેતાની મદદથી મારા હાથમાં આવેલા સ્નાયુની અંદર આવે છે। તો આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આ પ્રેરક ચેતાની મદદથી સંદેશો ક્યાં આવે છે તો કે સ્નાયુ તંતુ હોય તેના હરેક એટલે કે દરેક સ્નાયુ તંતુ ખંડ હોય ત્યાં આવે છે। અને જે સ્નાયુ તંતુ ખંડ હોય ત્યાં લાસ્ટ કોષ હોય પ્રેરક ચેતાનો, તેમને કહેવામાં આવે છે પ્રેરક ચેતાકોષ। હવે આ દરમિયાન શું થાય તો કે પ્રેરક ચેતાકોષ હોય તેની અંદરથી એક પ્રવાહી ઉત્પન્ન થતું હોય અને એ અહીંયા મુક્ત થતું હોય। હવે સાંભળજો, અહીંયાથી વિસ્તાર સ્નાયુ તંતુ ખંડનો સ્ટાર્ટ થાય છે, ઉપરનો આખો અહીંની બોર્ડર થઈ। એ જ રીતે પ્રેરક ચેતા હોય તો આ અહીંયા એની બોર્ડર છે। તો કહેવાનો મતલબ એમ કે આ પ્રેરક ચેતા, અહીંયા સમજો, આ પ્રેરક ચેતા અને આ સ્નાયુ તંતુ ખંડ, જ્યાં ઉપરનો હાથ એટલે સ્નાયુ તંતુ ખંડ સમજો આ, અને અહીંયા આ હાથ આવી રીતે છે એટલે આ થઈ પ્રેરક ચેતા। તો આ બંનેનું જે જોડાણ છે, સંપર્ક છે બંનેનો, તેમને સ્નાયુ ચેતા સંઘાન, સંઘાન એટલે જોડાણ, કોનું કોનું તો કે સ્નાયુ અને ચેતાનું। તેનું નામકરણ શું થાય તો કે ઉપર સ્નાયુ તંતુ ખંડ, નીચે પ્રેરક ચેતા। આ તો બંનેનું જે જોડાણ થયું, સંપર્ક, તેમને સ્નાયુ ચેતા સંઘાન તરીકે ઓળખવામાં આવે છે। અથવા તમારે જો બીજા શબ્દમાં એને કહેવું હોય તો પ્રેરક અંતઃતકતી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો બે નામથી આ જોડાણના, એક ચેતા અને એક સ્નાયુ તંતુ પર, આ બંનેનું જે જોડાણ સ્થાન હોય તેમને બે નામ તરીકે ઓળખવામાં આવે, સ્નાયુ ચેતા સંઘાન અથવા ચેતા સ્નાયુ સંઘાન પણ કહી શકો, અને બીજું નામ પ્રેરક અંતઃતકતી। આ જે લાસ્ટમાં પ્રેરક ચેતા હોય ત્યાં આ એનો કોષ છે એવું સમજો, આ કોષ છે। તો કોષનું નામ શું તો કે પ્રેરક ચેતાકોષ। તો જ્યારે સક્રિય કલાવી સ્થિતિમાં આવતો હોય, ઉર્મિ વેગ આવતા હોય, એ બધું શું છે એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળશે આની પછીના ચેપ્ટરમાં। તો એમાંથી એક પ્રવાહી ઉત્પન્ન થતું હોય તેમને કહેવામાં આવશે એસિટાઇલ કોલાઇન અથવા ન્યુરોટ્રાન્સમીટર અથવા ચેતાપ્રેષક દ્રવ્ય, ત્રણ નામ છે એના। આ પ્રવાહી જે ઉત્પન્ન થયું છે એના ત્રણ નામ છે। તો અહીંયા હું એનું નામકરણ કરું તમને, તો એસિટાઇલ કોલાઇન તરીકે ઓળખવામાં આવે છે। એસિટાઇલ કોલાઇન અથવા ન્યુરોટ્રાન્સમીટર અથવા ચેતાપ્રેષક દ્રવ્ય, આ ત્રણ નામ તરીકે ઓળખવામાં આવે છે। એ પ્રવાહી ઉત્પન્ન ક્યાંથી થયું તો કે ચેતાકોષમાંથી, અંતમાં જે પ્રેરક ચેતાકોષ હતો તેમાંથી એસિટાઇલ કોલાઇન એટલે કે ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થયું અને સ્નાયુ તંતુ ખંડની અંદર મુક્ત થાય। સ્નાયુ તંતુ ખંડની અંદર મુક્ત થાય એટલે તમને એ બી ખબર છે કે સ્નાયુ તંતુ ખંડની અંદર અહીંયા એક પ્રવાહી હોય, આ પ્રવાહીને કહેવામાં આવે છે સ્નાયુરસ। તેની અંદર સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય। સક્રિય કલાવી સ્થિતિમાન એટલે સંદેશા, ટૂંકમાં એટલું યાદ રાખજો તો ટોપિક સમજવામાં બહુ સરળતા રહેશે। સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય કઈ રીતે તો કે જે પ્રેરક ચેતાકોષ હોય તેમાંથી એસિટાઇલ કોલાઇન મુક્ત થાય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર, અને સ્નાયુ તંતુ ખંડની અંદર સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય અને આખા ખંડની અંદર સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય અને પ્રસરે છેક અંદર સુધી। એટલું યાદ રાખો। હવેની પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે આ બાજુ સમજીએ। તો અહીંયા મેં એક આકૃતિ દોરી છે, એ કેટલી છે તમને સમજાવું। આ બે ઉપરના આઈ બીમ એટલે આ બંને, આ નીચેના આઈ બીમ એટલે આ બંને, અને આ વચ્ચે
ए बीम એટલે કે માયોસિન એ મેં અહીંયા દર્શાવ્યું. આ જે ઓરિજિનલ આકૃતિ છે, આ તો આપણે બોક્સ સ્વરૂપે દર્શાવતા સમજવા માટે, પણ ખરેખર આવી રીતે હોય, જેના વિશે તમે સંકોચનશીલ પ્રોટીનની સંરચના વિશે તમે ભણ્યા છો. અહીંયા સમજો, અહીંયા એક પ્રવાહી આવેલું છે. આ પ્રવાહીનું નામ આપણે શું આપશું? તો કે સ્નાયુરસ. પ્લસ એક્ટિન તંતુમાં યાદ કરો 3 ગોલકો ભેગા થયા હતા. અહીંયા જે તમે જોઈ રહ્યા છો તેમને કહેવાય ટ્રોપોનિન. ટ્રોપોનિન. હવે અહીંયા એસિટાઇલ કોલાઇન મુક્ત થાય એટલે આ વિસ્તાર જુઓ તમે. એટલે એસિટાઇલ કોલાઇન મુક્ત થાય એટલે આખા સ્નાયુ રસમાં સક્રિય કલાભેદ સ્થિતિમાન ઉત્પન્ન થાય. સક્રિય કલાભેદ સ્થિતિમાન ઉત્પન્ન થાય એટલે શું થાય? તો કે સરખી રીતે સમજો. ટ્રોપોનિન હોય આવી રીતે, હું આ 4 દોર્યા છે એમાંથી એક અહીંયા દોરું છું, ખાલી સમજવા માટે અહીંયા ટ્રોપોનિન દોરું છું. ટ્રોપોનિનની ફરતે કેલ્શિયમનું આવરણ હોય આવી રીતે. ટ્રોપોનિન હોય તેમની ફરતે કેલ્શિયમનું આવરણ હોય. તો સક્રિય કલાભેદ સ્થિતિમાન થવાથી શું થયું? તો કે હરેક ટ્રોપોનિન હોય એની ફરતે જે કેલ્શિયમનું આવરણ હતું એ આવરણ તૂટે એટલે કેલ્શિયમ આયનો સ્નાયુ રસની અંદર મુક્ત થાય. આવી રીતે આ જે ટ્રોપોનિન હતા તેની ફરતે જે આવરણ સ્વરૂપે કેલ્શિયમ વીંટળાયેલો હતો તે સક્રિય કલાભેદ સ્થિતિમાનના લીધે સ્નાયુ રસમાં કેલ્શિયમ છૂટો પડે. એટલે શું થયું? તો કે સ્નાયુ રસની અંદર કેલ્શિયમની માત્રા વધી અને ટ્રોપોનિન મુક્ત થયા કેલ્શિયમના આવરણથી. આ દરમિયાન શું થાય? તો કે એ બીમ હોય માયોસિન તંતુ, આ તેનો શીર્ષ પ્રદેશ એક્ટિન તંતુના ટ્રોપોનિન સાથે જોડાય. સરખી રીતે સમજો. ટ્રોપોનિન ફરતે કેલ્શિયમનું આવરણ છૂટું પડે એટલે શું થાય? તો કે માયોસિન તંતુનું આ શીર્ષ પ્રદેશ એક્ટિન તંતુના ટ્રોપોનિન સાથે જોડાય. તો આવી રીતે આખી રચના થઈ. યાદ કરો, માયોસિન તંતુમાં શીર્ષ પ્રદેશ, તેમાં એક નામકરણ કર્યું હતું એક્ટિનનું જોડાણ સ્થાન. તો એવી રીતે અહીંયા જોડાવામાં મદદ કરશે. એ જ રીતે હું અહીંયા પણ જોડી દઉં, એ જ રીતે નીચે પણ જોડાય. તો આઈ બીમ સાથે એ બીમ જોડાણો. આઈ બીમના ટ્રોપોનિન, શબ્દ યાદ રાખજો, ટ્રોપોનિન સાથે માયોસિનનો એટલે કે એ બીમનું શીર્ષ પ્રદેશ જોડાય. એટલે શું થયું? તો કે તમે અહીંયા જોઈ શકો કે આવી રીતે ટ્રોપોનિનના અણુ હતો તેની સાથે માયોસિન તંતુ જોડાય. તો 2 અણુ જોડાણા, 2 રસના જોડાણી. તો આ જે જોડાણ તમને જોવા મળે છે તેમને સેતુ તરીકે ઓળખવામાં આવે છે. સેતુ શબ્દ સરખી રીતે સમજો કે એક્ટિન તંતુના ટ્રોપોનિન સાથે માયોસિન તંતુનું શીર્ષ પ્રદેશ જોડાણ. તો 2 રસના જોડાણી, આ જે જોડાણ થયું તેમને સેતુ તરીકે ઓળખવામાં આવે. સેતુ એટલે જોડાણ. એક રાવણ હતો, એની લંકા, ત્યાં સીતા મૈયાનું તે અપહરણ કરીને ભાગી ગયો. રામ તેમને સીતા મૈયાને છોડાવવા માટે જતા હતા, વચ્ચે દરિયો હતો. તો હનુમાનજીની સહાયતા લીધી. તો હનુમાનજીએ શું કર્યું? તો કે એક બાજુ લંકા હતી, એક બાજુ આ રામ સાઈડવાળો વન વિસ્તાર હતો, વચ્ચે દરિયો હતો. તો ત્યાં પહોંચવા માટે દરિયો પસાર કરવો પડે, એટલા માટે હનુમાનજીએ શું કર્યું? તો કે રામના પથ્થર ઉપર રામનું નામ લખીને એક આખો પુલ બનાવી દીધો. એટલે કે લંકાના બાજુ રામના જે જંગલમાં રહેતા એ બંને વચ્ચે એક માર્ગ બન્યો. એટલે કે 2 જમીની વિસ્તારને જોડવા માટે એક પુલ બની ગયો. એટલે કે એને કહેવાય સેતુ જોડાણ. તો
तो कहेवानो मतलब एम कि एक्टिन तंतुनो ट्रोपोनिन अने मायोसिननुं शीर्ष प्रदेश जे जोड़ाणुं ए जे रचना कहेवाय तेमने सेतु तरीके ओळखवामां आवे छे। अने आ सेतु बनवा माटे बीजું एक याद करो कि मायोसिन तंतु हतो तेमां एटीपीनुं जोड़ाण स्थान हतुं, त्यां एटीपीज एंजाइम जोड़ाय अने एटीपी होय एटीपी ए तूटे एटले तेमांथी एडिनोसाइन डाइफोस्फेट प्लस एक फॉस्फेटनो अणु मुक्त थाय। सरखी रीते समझो, एटीपी एटले एडिनोसाइन ट्राइफोस्फेट एटले के फॉस्फेटना 3 अणु छे, एमांथी एक अणु फॉस्फेटनो छूटो पड्यो जो एटले हवे एमां केटला वध्या तो के 2 अणु एटले के डाई एडिनोसाइन डाइफोस्फेट एटले एडीपी। हवे कहेवानो मतलब एम के सेतु निर्माण थवा माटे सरखी रीते समझो, सेतु निर्माण थवा माटे शक्तिनी जरूरियात होय। शक्ति क्यारे उत्पन्न थाय तो कि एटीपीना अणु तूटे तो ज, एटले के एटीपीनो अणु तूट्यो एटले एक अणु एडीपी अने एक अणु फॉस्फेटनो छूटो पड्यो, आ दरमियान शक्ति मळी अने सेतु निर्माण थयुं, जे तमे जोई शको छो। हवे सेतु निर्माण थाय एटले तरत ज कई प्रोसेस थाय तो कि आ जे शीर्ष प्रदेश हतुं ते आ दिशा तरफ गति करे, ज्यारे आ बाजुनो सेतु आवी रीते गति करे। मायोसिन तंतुनो शीर्ष प्रदेश एटले के आ सेतु अने आ सेतु आ तरफ आव्युं। हजी बात करिए नीचेनी तरफ तो आज मायोसिन तंतुनो शीर्ष प्रदेश होय आ तरफ गति करे, ए ज रीते आ तरफ गति करे। एटले के आवी रीते जे साप बैठो तो ए आम सीधो डंख नहीं मारतो, ए डंख मारता पहला आम पाछळ आवे। साप सीधो बैठो हो तो डायरेक्ट डंख नहीं मारतो, ए पहला थोड़ो पाछो आवे पछी ज डंख मारे। तो कहेवानो मतलब एम के आवी रीते मायोसिन तंतु छे ते आम आवे छे। એટલે થાય શું જુઓ તમે, જોડાણ થઈ ગયું, આ માયોસિન આ બાજુ આવે શીર્ષ પ્રદેશ, માયોસિનનું શીર્ષ પ્રદેશ આ બાજુ આવે એટલે બંને આઈ બીમ નજીક આવે છે। બંને શીર્ષ પ્રદેશ આમ નજીક આવે એટલે એની સાથે જોડાયેલા એક્ટિન તંતુ એટલે કે આઈ બીમ એકબીજાની નજીક આવે। એ જ રીતે આ બાજુથી નજીક આવે, એ જ રીતે આખા સ્નાયુ તંતુ ખંડમાં આઈ બીમ નજીક આવે। હવે તમે થોડુંક યાદ કરો કે 2 આઈ બીમ વચ્ચેનો જે વિસ્તાર હતો તેમને આપણે એસ પ્રદેશ કીધો હતો, પણ અહીંયા સેતુ निर्माण દરમિયાન બંને આઈ બીમ નજીક આવે છે એટલે આ સ્પેસ જોવા મળે છે નહીં, પછી નહીં જોવા મળે। એટલે કે એનો મતલબ એમ થાય કે એસ પ્રદેશ અદૃશ્ય થાય। હવે 2 આઈ બીમ આમ હતા એ નજીક આવ્યા, આ જે ઘટના જોવા મળી, આ જે પ્રોસેસ જોવા મળી તેમને કહેવાય સ્નાયુ સંકોચન। હવે એક સિમ્પલ વિચાર કરો કે આ તો આખો પટ્ટા 100 રૂપિયા આખો સ્નાયુ તંતુખંડમાં, હરેક સ્નાયુ તંતુખંડમાં આઈ બીમ નજીક આવે તો સ્પેસ ઓટોમેટિક ઘટવાની છે। એટલે કે સ્નાયુ એટલે કે મારો હાથ હતો એ સ્નાયુનું સંકોચન થયું એવું કહેવામાં આવે છે। પણ જ્યારે બધા આઈ બીમ दूर जशे એટલે સ્નાયુ વિકોચન। तो कहेवानो मतलब एम कि જ્યારે સ્નાયુ સંકોચનની સ્થિતિ હોય એ દરમિયાન એસ પ્રદેશ અદૃશ્ય થઈ જાય। सीधी बात है कि 2 आई बीम नजीक આવી જાય એટલે વચ્ચે અવકાશ જોવા નહીં મળે, એટલે તમે એમ નહીં કહી શકો કે એસ પ્રદેશ જોવા મળે છે। પણ જ્યારે સ્નાયુ વિકોચન અવસ્થા હશે એ દરમિયાન આ બંને આઈ બીમ નજીક दूर જશે એટલે વચ્ચે અવકાશ જોવા મળશે, એટલે કે એસ પ્રદેશ દ્રશ્યમાન બને। એટલે કે સાપ હતો शीर्ष प्रदेश मायोसिनનું એ આમ થાય, આ બાજુનું હોય તો એ આમ થાય ને આ બાજુનું હોય તો એ આમ થાય, એટલે બંને આઈ બીમ નજીક આવે, જેને કહેવાય સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ। બસ આવી રીતે પ્રોસેસ થાય છે। હવે શું થાય, હવે પ્રોસેસ થશે વિકોચન અવસ્થા। આ બંને નજીક આવી ગયેલા છે આઈ બીમ। तो તમે એટલું અહીંયા એક નિરીક્ષણ કરી શકો કે જ્યારે સ્નાયુ સંકોચનની પ્રોસેસ થાય એટલે 2 આઈ બીમ નજીક આવે એટલે કે એની વચ્ચે જે ઝેડ રેખા હતી એ પણ નજીક આવવાની છે, એટલે સ્નાયુ તંતુખંડ ટૂંકો થયો। પણ જ્યારે સ્નાયુ વિકોચન થાય એટલે 2 ઝેડ રેખા અહીંયા હતી એ દૂર જાય એટલે સ્નાયુ વિકોચન થયું, એટલે સ્નાયુ તંતુખંડ મોટો થયો કદમાં। तो झेड रेखाना आधारे पण तमे कही शको छो स्नायु संकोचन विकोचन। हवे बात करिए स्नायु विकोचन એટલે કે શિથિલીન અવસ્થામાં ક્યારે આવે, તો કે
અહીંયા ઉર્મી વેગ આવતા સક્રિય કલાવી સ્થિતિમાન આવતું બંધ થઈ જાય એટલે ઓટોમેટિક પ્રોસેસ કેવી થાય તો કે આ દરમિયાન એડીપી હતો તે એક ફોસ્ફેટનો અણુ મેળવે અને એટીપી બનાવી દે છે, કારણ કે શક્તિની જરૂરિયાત રહેવાની છે. આ દરમિયાન જે સેતુ બન્યું હતું એ તૂટે, એટલે કે માયોસિનનું શીર્ષ પ્રદેશ હતું તે એક્ટિન તંતુના ટ્રોપોનિન સાથેનું જોડાણ ગુમાવી દે છે. એટલે એ બીમ આઈ બીમથી સ્વતંત્ર થઈ ગયું. એ થવાનું રીઝન શું તો કે સ્નાયુરસની અંદર જે કેલ્શિયમ હતો તે પાછો ટ્રોપોનિન એક્ટિન તંતુના ટ્રોપોનિન ફરતે વીંટળાઈ જશે, એટલે સ્નાયુરસમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જશે, એક આવરણ બનાવી દેશે. તો આનો મતલબ એવો થયો કે જ્યાં સુધી એક્ટિન તંતુના ટ્રોપોનિનની ફરતે કેલ્શિયમનું આવરણ હોય, એક્ટિન તંતુના ટ્રોપોનિનની ફરતે કેલ્શિયમનું આવરણ હોય ત્યાં સુધી માયોસિન તંતુનું શીર્ષ પ્રદેશ એની સાથે જોડાણ ધરાવી શકતું નથી, જોડાણ નહીં કરી શકે. દુનિયા ઊંધી થઈ જાય તોય ના થાય. જ્યાં સુધી ટ્રોપોનિનની ફરતે કેલ્શિયમનું આવરણ હોય ત્યાં સુધી માયોસિન તંતુનું શીર્ષ પ્રદેશ ના જોડાય. તો કહેવાનો મતલબ એમ કે સક્રિય કલાવી સ્થિતિમાં આવે છે, સ્નાયુ રસમાં ભળે છે અને ટ્રોપોનિન ફરતે જે કેલ્શિયમનું આવરણ હતું એને તોડે છે. એ આવરણ તૂટે તો જ માયોસિન હોય જેનું શીર્ષ પ્રદેશ એક્ટિન તંતુના ટ્રોપોનિન સાથે જોડાઈ શકે, જેના મદદથી સ્નાયુ સંકોચન અને વિકોચન થાય. તો જ્યારે સ્નાયુ વિકોચન થાય એટલે ટ્રોપોનિન ફરતે કેલ્શિયમનું આવરણ આવી જાય, સેતુ જે બન્યું હતું એ તૂટે, પ્લસ આ દરમિયાન એટીપી પણ બની જશે, કારણ કે ભવિષ્યમાં સ્નાયુ સંકોચન વખતે એટીપીની જરૂર પડશે શક્તિની, અને બંને આઈ બીમ દૂર જશે, પ્લસ ઝેડ રેખા દૂર જશે ઓટોમેટિક, એટલે કે સ્નાયુ તંતુખંડ મોટો થશે અને આવી રીતે સ્નાયુ વિકોચનની પ્રોસેસ થાય. હવે બીજી એક વાત કે જો લાંબા સમય સુધી સ્નાયુ સંકોચન વિકોચન કરવામાં આવે તો આ દરમિયાન આપણા શરીરમાં ગ્લાયકોજનનું વિઘટન થાય. ગ્લાયકોજનનું વિઘટન થાય આપણા શરીરમાં, જેના મદદથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. સરખી રીતે સમજો, જ્યારે સ્નાયુ ઉપર વધારે શ્રમિક પ્રોસેસ કરવામાં આવે શરીરમાં, સ્નાયુને વધારે કામ કરાવવામાં આવે છે, આ દરમિયાન આપણા શરીરમાં ગ્લાયકોજનનું વિઘટન થાય અને ગ્લાયકોજનનું વિઘટન થવાથી આપણા શરીરમાં લેક્ટિક એસિડ ભેગો થાય અને તે સ્નાયુમાં તેનો ભરાવો થાય. સ્નાયુની અંદર લેક્ટિક એસિડ ભરાવાથી સ્નાયુઓ શ્રમિત થાય, એ કામ કરી શકતા નથી. સ્નાયુની અંદર લેક્ટિક એસિડ ગેરહાજર તો જ એ કામ કરશે, પરંતુ સ્નાયુની અંદર લેક્ટિક એસિડનો ભરાવો થાય તો તે કામ નહીં કરી શકે. એક એક્ઝામ્પલ તમને આપું કે તમે લાંબા અંતર સુધી તમે ચાલો છો, ચાલીને જાઓ છો તો થોડોક સમય જશે એટલે આપણા પગની અંદર લેક્ટિક એસિડ ભરાઈ જાય, એટલા માટે આપણને પગ દુખવા લાગે છે. આપણે ચાલવું છે આગળ પણ આપણે ચાલી શકતા નથી, કારણ કે સ્નાયુ કામ જ નથી કરતા સંકોચન વિકોચનનું. તો આ દરમિયાન પગને કસરવામાં આવે છે, પ્લસ ગરમ પાણીથી એને ધોવામાં આવે અથવા થોડોક આરામ મેળવવામાં આવે તો જે આપણા પગના સ્નાયુમાં જે લેક્ટિક એસિડનો ભરાવો થયો એ દૂર થઈ જાય, એટલે પાછા સ્નાયુઓ પોતાનું કાર્ય કરવા લાગશે. એટલે યાદ રાખજો કે સ્નાયુ લાંબા સમય સુધી કામ નહીં કરે, એને થોડા સમયે આરામ આપવો જરૂરી છે, કારણ કે ગ્લાયકોજનના વિઘટનથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાથી થાય. બીજી એક વાત કરું કે આપણા શરીરમાં અમુક સ્નાયુઓ એવા છે કે તેની અંદર લાલ રંગના રંજક કણો આવેલા છે. તો જે સ્નાયુની અંદર લાલ રંગના જે રંજક કણો હોય તેમને લાલ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે, અને અમુક સ્નાયુ એવા છે કે તેની અંદર લાલ રંગના રંજક કણો નથી, તેમને સફેદ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા શરીરમાં બે પ્રકારના સ્નાયુ છે, લાલ રંગના સ્નાયુ અને સફેદ રંગના સ્નાયુ. તો લાલ રંગના જે સ્નાયુ હોય તેમને રાતા સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે લાલ રંગના સ્નાયુ હોય તે ઓક્સિજનની હાજરીમાં કામ કરે છે, એટલા માટે જારક શ્વસન છું. આવી રીતે બે પ્રકારના શ્વસન આવતા હોય, જારક અને અજારક. ઓક્સિજનની હાજરીમાં જે પ્રોસેસ થતી હોય તેમને જારક કહેવામાં આવે છે, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેમને અજારક તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ જે લાલ રંગના સ્નાયુ હોય તેની અંદર મોટી માત્રામાં, એટલે કે પુષ્કળ માત્રામાં તેની અંદર કણાભ સૂત્ર આવેલા હોય. કણાભ સૂત્ર એક અંગિકા છે.
કણાભ સૂત્ર એટલે કે કોષના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, જે મોટી માત્રામાં શક્તિ ઉત્પન્ન કરે છે. જ્યારે સફેદ સ્નાયુ હોય તેની અંદર કણાભ સૂત્રની માત્રા ઓછી હોય, જેના મદદથી ત્યાં શક્તિ બહુ ઓછી ઉત્પન્ન થશે. તો આવી રીતે તમારું અડધું ચેપ્ટર પૂર્ણ થાય છે અને બહુ સરળ પ્રોસેસ છે. સરખી રીતે સમજજો, યાદ રાખવાની કોશિશ કરજો અને ટૉપિક તૈયાર થઈ જશે. કોઈ અઘરો ટૉપિક છે નહીં આ. અને હવે પછીનું અડધું ચેપ્ટર અસ્થિઓ વિશે આપણે વાત કરીશું, જે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.